તમે આ અલગ રસ્તો બનાવ્યો કે તમે ફિટનેસ ટ્રેનર બનવું હતું. જનરલી લોકો એન્જિનિયર ડૉક્ટર બનતા હોય છે, તો એના ઉપરથી મને એવું લાગ્યું કે તમારી મેન્ટાલિટી સાયકો જેવી છે થોડી. તો સર યોગા અને જીમ બંનેમાંથી લાઈક બેટર કયું છે અકોર્ડિંગ ટુ? એની પાછળ તમે ગાંડા થઈ જાઓ. ગાંડા જ ઇતિહાસ બનાવે એની ગાંડા જ ઇતિહાસ બનાવે એક્ઝેક્ટ એવી વસ્તુ. તો અત્યારે દુનિયા જે અત્યારે ચાલે છે રનિંગ, એ કઈ તરફ જતી હોય એવું લાગે છે? અને સાચી દિશામાં જતી હોય? કારણ કે આલ્કોહોલનું કન્ઝપ્શન, બહારનું વધારે ખાવું, તો એ સાચી દિશામાં જઈ રહી હતી. ભલે એનું આઉટર વ્યૂ બહુ ફિઝિકલી તમારી સ્ટ્રેન્થ કેટલી છે કે હેલ્ધી કેટલા છો એ એકચ્યુઅલી ડિસાઈડ કરે છે. એક્ઝેક્ટ કેમ કે આપણે અત્યારે જે ફિટનેસને ડેફિનેટ કરી છે આઉટર વ્યૂથી કે તમારું મસ્ક્યુલર બોડી છે કે જાડા છો કે પતલા છો. તો આપણે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી છે, જ્યાં લોકો જતા હોય છે અને ઓફિસમાં આરામથી બેસતા હોય છે, બીજું કાંઈ એમને વર્ક હોતું નથી. તો એમને એનું રૂટીન કેવું બનાવવું જોઈએ તમારા મુજબ? કરવા માટે જીમ કે એવું કાંઈ કરો છો, યોગા કે એવું? નહીં, હું પતલી તો છું, મને શું જરૂર છે કંઈ કરવાની? પતલા હોવા એનો મીન્સ એવો નથી કે તમે ફિટ છો. અચ્છા, એ જે તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એના માટે, એ દૂર કરવા માટે આજે હું એક એવા વ્યક્તિને, જેમનું નામ છે ચંદ્રેશ પટેલ, જે ઇન્ટરનેશનલ કોચ છે, ફિટનેસ ટ્રેનર છે અને મોટા મોટા સેલિબ્રિટીના પણ ટ્રેનર છે. તો આપણે એનું પહેલાં વેલકમ કરશું. વેલકમ ચંદ્રેશ પટેલ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટ મી ટુ યોર શો. તમે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ઓકે સર, તો જેમ સરે કીધું એમ તમને નથી લાગતું કે હું ફિટ છું, મને જરૂર છે કંઈ કરવાની? હા, જો આઉટર વ્યૂથી જોઈએ તો તમે ફિટ છો, ઓકે, પણ ફિટનેસનો રિયલ ડેફિનેશન છે. આપણે જનરલી એવું બધા કહેતા હોય છે કે હું પતલી છું, મને જરૂર નથી, કે હું તો આખા દિવસનું ઘરકામ કરી લઉં છું આરામથી, તો મને કંઈ જરૂર નથી, હું ફિટ જ છું. તો ફિટનેસનું ડેફિનેશન એ નથી હકીકતમાં ઓકે, કે પતલા છે, જાડા છે કે મસ્ક્યુલર છે, એ ફિટ નથી. ફિટ છે કે તમે આખા દિવસનું જે તમારું વર્ક છે એ ઇઝીલી કરી શકો, રૂટીન આરામથી કરી શકો છો, અને બધી એટમોસ્ફિયર, બધી સિઝન છે, ચોમાસું, ઉનાળો, શિયાળો, એમાં તમારું બોડી ઇઝીલી સર્વાઈવ કરી શકે છે, કોઈ પણ ડિસીઝ વગર, શરદી, ઉધરસ, તાવ વગર સર્વાઈવ કરી શકે છે. એ મેઇન ડેફિનેશન છે. પ્લસ તમે નાનું મોટું ડિસ્ટન્સ આરામથી દોડીને કવર કરી શકો છો. મેઇન વસ્તુ ત્યાંથી તમારી કાર્ડિયાક હેલ્થ છે, એ જ મેઇન ફિટનેસનું ડેફિનેશન છે. ઘણા પતલા લોકો હોય છે, એને 100 મીટર રનિંગ કરાવો તો એને શ્વાસ ચડી જાય છે, દોડી નથી શકતા, ઊભું રહી જવું પડે છે. અને ઘણા જાડા લોકો જે આરામથી 1 કિલોમીટર દોડી શકે છે. મતલબ કે આઉટર વ્યૂ તમારો ના હોવો જોઈએ, ઇનર વ્યૂમાં તમે કેવા છો? એક્ઝેક્ટ, હા. અત્યારે આપણે આઉટર વ્યૂથી ફિટનેસને ડેફિનેટ કરી છે કે હું પતલી છું તો ફિટ છું, હું જાડો છું તો ફિટ નથી. તો એ કંઈ મેટર નથી કરતું જાડા પતલાનું, અને મસ્ક્યુલર હોય અને હું ફિટ છું એ બી મેટર. ઘણા બધા બોડી બિલ્ડર્સ એવા હોય છે કે જે બોડી એ લોકોનું એકદમ મસ્ક્યુલર હોય છે, જોઈને એકદમ ફિટ લાગે છે કે આ બહુ આખો દિવસ વર્કઆઉટ કે કરતા હોય, પણ એ લોકોનું કાર્ડિયાક લેવલ છે ને બહુ ડાઉન હોય. એ લોકોને 1 કિલોમીટર દોડાવો તો દોડી નથી શકતા, તો એ ફિટ નથી. ઓકે. ભલે એનું આઉટર વ્યૂ બહુ ફિઝિકલી તમારી સ્ટ્રેન્થ કેટલી છે કે હેલ્ધી કેટલા છો એ એકચ્યુઅલી ડિસાઈડ કરે છે. એક્ઝેક્ટ કેમ કે આપણે અત્યારે જે ફિટનેસને ડેફિનેટ કરી છે આઉટર વ્યૂથી કે તમારું મસ્ક્યુલર બોડી છે કે જાડા છો કે પતલા છો, પણ એકચ્યુઅલ ફિટનેસ છે કે ઇનર, આપણી અંદર એટલા બધા ઓર્ગન્સ છે, હાર્ટ છે, કિડની, એ બધું કેવું ફંક્શન કરે છે, એ કેટલું ફાસ્ટ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, મેટાબોલિઝમ સિસ્ટમ, એ બધું બી મેટર કરે, એ બી છે બોડીમાં. ખાલી બહારનો વ્યૂ નથી. તો આપણે ખાલી બહારનો વ્યૂ જોઈએ કે આ ફિટ છે નથી, અંદર જે આપણે બધા મસાલા છે, જે ઓર્ગન છે, તો એ મસાલા બધા ફિટ હોવા જોઈએ, એ બધા હેલ્ધી હોવા જોઈએ. તમારું પેનક્રિયાસ છે, હાર્ટ એકદમ હેલ્ધી હોવું જોઈએ, તમારું લંગ્સ છે એ હેલ્ધી હોવા જોઈએ. દેટ ઇઝ ફિટનેસ, એકચ્યુઅલ ફિટ પીપલ. મતલબ કે સરનું કહેવાનું એવું છે કે તમે બહારથી સારા દેખાતા હોય, ફિટ હોય, પતલા હોય, તો અંદરથી તમારે સ્ટ્રોંગ થવું જોઈએ. એ કેવી રીતે થશે એના વિશે આજે આપણે એમની સાથે ચર્ચા કરશું. તો એના માટે કરવું શું જોઈએ જનરલ લોકોને? એના માટે ઘણા બધા ઓપ્શન છે. બધાની લાઈફસ્ટાઈલ અલગ હોય છે, બધાનું રૂટીન અલગ અલગ હોય. તમારું રૂટીન શું છે પેલા એ કહો? મારું રૂટીન તો, હું તો આ ફિલ્ડમાં જ છું, એટલે સવારે 5 વાગ્યાથી ઉઠીને સ્ટાર્ટ કરું છું ગ્રીન ટીથી અને મિલ્ક ટીથી. સોરી, ગ્રીન ટી ક્યારેક હોય છે, બાકી જનરલી મિલ્ક ટીથી સ્ટાર્ટ કરું છું. અને સાથે નાનો બ્રેકફાસ્ટ લઉં છું. પછી મારું રૂટીન જે 5, 6 to 7, 7 to 8ની બેચ, મેલની બેચ હોય છે, એ લઈને પછી અગેન નાનો એવો બ્રેકફાસ્ટ લઉં છું. પછી ફિમેલ બેચ હોય છે 2 અવર્સની, એ લઈને અગેન પાછું નાનું એક મીલ લઉં છું. પછી થોડો એક નેપ લઈને ફરીથી એક મીલ લઉં છું. તો આખા દિવસનું મારું 6 થી 7 મીલ હોય છે, જે નાના નાના પોર્શનમાં લઉં છું. જનરલી બધા 3 ટાઈમ જમતા હોય પેટ ભરીને, એની જગ્યાએ હું 8 કે 7-8 વાર જમું છું, શોર્ટ મીલ્સ. તમારી આ જર્ની અમારી ટીમે મેં પણ ટ્રેક કરી કે તમે આ અલગ રસ્તો બનાવ્યો કે તમે ફિટનેસ ટ્રેનર બનવું હતું
જનરલી લોકો એન્જિનિયર ડૉક્ટર બનતા હોય છે, તો એના ઉપરથી મને એવું લાગ્યું કે તમારી મેન્ટાલિટી સાયકો જેવી છે થોડી. સાચું છે. આમ જોઈએ તો બીજા સાથે કમ્પેર કરીએ તો સાયકો જેવું છે, અને રિયાલિટી છે સાયકો છું જ આમ તો. કેમ કે મારા ફિલ્ડ પ્રમાણે જોઈએ તો હું જે કાંઈ ફિલ્ડને પકડું ને તો એની માસ્ટર્સ કરવા માટે એની પાછળ પડી જાઉં. જેમ કે આ મોરબીમાં બેસીને હું ઇન્ટરનેશનલ કોચિંગ કરું છું, ઇન્ટરનેશનલ વર્કશોપ માટે મને બોલાવે છે, સેલિબ્રિટી ટ્રેનિંગ આપું છું. તો એનું રીઝન એક જ છે કે મારી પાસે એક એવી સ્કિલ છે મારા ફિલ્ડમાં. મારું ફિલ્ડ એટલું મોટું છે, યોગા છે, ફિટનેસમાં બહુ મોટો દરિયો છે આખો. એમાંથી મેં એક સ્કિલ પકડી અને એક સ્કિલમાં માસ્ટર કરી. તો કોઈ પણ એક સ્કિલમાં માસ્ટર કરવા માટે તમારે કમ્પલસરી સાયકો થવું જરૂરી છે. એની પાછળ તમે ગાંડા થઈ જાઓ, ગાંડા જ ઇતિહાસ બનાવે એની ગાંડા જ ઇતિહાસ બનાવે, એક્ઝેક્ટ એવી વસ્તુ. એની પાછળ જ્યાં સુધી તમે સાયકો ન થાવ ત્યાં સુધી સ્કિલ માસ્ટર ન કરી શકો તમે. અને જ્યારે તમારી પાસે સ્કિલ માસ્ટર છે તો તમારી જરૂર ગમે તેને પડશે. કદાચ બોમ્બેમાં આટલા બધા યોગા કોચ છે તો બી એ સેલિબ્રિટી આપણને બોલાવે તો ઇટ મીન્સ કે આપણી પાસે કંઈક નવું છે જે બીજા પાસે નથી. તો એની પાછળ સાયકો થઈને વર્ક કર્યું ત્યારે આ જે અચીવમેન્ટ છે કે આ જે પહોંચીએ છીએ આ લેવલ સુધી, તો એનું રીઝન સાયકો જ છે. અને એ હકીકત તમારું ટ્રેકિંગ બહુ સારું છે અને સાચું છે. ઓકે, સો સર તમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? લાઈક કે તમે કેમ કે જે ટાઈમે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે બહુ, અને જે અત્યારે મોરબીના બેકગ્રાઉન્ડમાંથી જો આપણે બિલોંગ કરીએ છીએ તો ત્યારે કોઈ જેન્ટ્સમાં આઈ ડોન્ટ થિંક કે બીજું કોઈ હશે પણ. તો તમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળી કે મારે આ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ કરવું છે અને આમાં જ કરિયર બનાવવું છે? ફિટનેસમાં તો બહુ વહેલાથી, લાઈક સ્ટડી ટાઈમથી, સેકન્ડ કે થર્ડ સ્ટાન્ડર્ડમાં તો ત્યારથી નાના મોટી જે કહેવાય કે એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં બધામાં ફર્સ્ટ આવતો. તો બધા વખાણ કરતા હતો ત્યારે મને ગમતું કે અચ્છા હું ત્યારે મને મારા સ્કિલની આઈડિયા આવ્યો કે તમારામાં સ્કિલ છે. કોઈ પણ એક્ટિવિટી હોય, સ્કૂલમાં કોઈ પણ સ્પોર્ટ્સ ડે હોય, એમાં પ્રેક્ટિસ વગર હું એમનું મેદાનમાં ઉતરી જતો અને ફર્સ્ટ જ. અને એ ફર્સ્ટ એવરી ટાઈમ ફર્સ્ટ, ક્યારે એવું નથી બન્યું કે સેકન્ડ આવ્યો. તો ત્યારે મને મારા સ્કિલને બધા વખાણ કરતા હોય, તાલીઓ પાડે, તો એનાથી મને મોટિવેશન મળ્યું કે અચ્છા મારામાં સ્કિલ છે. ત્યારથી નક્કી કરવું છે કે જવું છે તો આ ફિલ્ડમાં જ સ્ટડી તમે કરવું. જ્યારે શરૂઆત કરી, મતલબ કે પબ્લિકમાં શરૂઆત કરી આ વસ્તુની, ત્યારે બીજા લોકો તમારી સાથે હતા એ શું કરતા હતા કે તમને જોઈને શું કહેતા? જે મેં સ્ટાર્ટ આજથી 15 વર્ષ પહેલાં આ ફિલ્ડમાં ટીચિંગ મેં 15 વર્ષથી સ્ટાર્ટ કર્યું. આ ફિલ્ડમાં તો ઘણા વર્ષથી છું. હું ત્યારે સ્ટાર્ટ કર્યું, મેં બોમ્બેથી આનું સ્ટડી નહીં કર્યું. ત્યારે બધા અમારા જે રૂમમેટ્સ ને બધા અલગ અલગ ફિલ્ડમાં હતા. મોસ્ટલી બધા મોડલિંગ ને એક્ટિંગ ને ડાયરેક્ટિંગમાં હતા. હું એક જ આ ફિલ્ડમાં હતો. તો એ લોકોથી મને મોટિવેશન મળતું કે એ લોકો પાસે આટલા સ્કોપ નથી, એટલા લાખો લોકો મુંબઈમાં આવે છે તો એ લોકો એક મહેનત કરે છે એ ફિલ્ડમાં આગળ જવા માટે. તો મારા ફિલ્ડમાં તો ત્યારે બહુ ઓછી ભીડ હતી. અને આ તો અત્યારે એટલા બધા ટ્રેનર્સ ને યોગા ટીચર્સ ને બધા છે. એ ટાઈમે બહુ રેર, તમારે ગૂગલમાં સર્ચ કરો ને ત્યારે માંડ એક બે કોઈ કોચ મળે. તો એ લોકોથી મને મોટિવેશન મળતું કે મારું ફિલ્ડ તો આખું ખાલી છે, તો મારે તો મહેનત ઇઝીલી હું અચીવ કરી શકું જે મારે જોઈએ છે. તો અત્યારે દુનિયા જે અત્યારે ચાલે છે રનિંગ, એ કઈ તરફ જતી હોય એવું લાગે છે તમને? સાચી દિશામાં જતી હોય? કારણ કે આલ્કોહોલનું કન્ઝપ્શન, બહારનું વધારે ખાવું, તો એ સાચી દિશામાં જઈ રહ્યા છે? અત્યારે જે છે ને નવું જનરેશન એ બે દિશામાં જાય છે. એક તો ફિટનેસ માટે અવેર થઈ ગઈ છે. સેકન્ડ જે આવા બધા જે આલ્કોહોલનું કન્ઝપ્શન ને એ બધું વધી ગયું છે, એ ખાલી દેખાદેખીમાં કે એ લોકો એને લક્ઝરી લાઈફ માને છે કે આલ્કોહોલ લેવું, સિગરેટ પીવી, તો એવું કન્ઝપ્શન કરવું, તો પાર્ટીઝ કરવી અને બહારનું રેસ્ટોરન્ટમાં ખાવું, તો એને લક્ઝરી લાઈફ તરીકે લે. તો એ એક વે છે, તો એ ખોટી દિશામાં જાય છે. અને આ ઇન્ફ્લુઅન્સ થઈને ઇન્સ્ટામાં અને એમાં બધામાં સ્ટોરીઝ ને ફિઝિકલ એક્ટિવિટીઝ જોઈને એ લોકો ફિટનેસ તરફ બી જાય છે. ભલે દેખાદેખીમાં જીમ જોઈન કરે છે કે બોડી બિલ્ડિંગ કરે છે, પણ એટલીસ્ટ થોડુંક સાચા રસ્તે જાય છે. થોડા માણસો સાચા રસ્તે છે અને બાકીના બધા છે જે આ લક્ઝરી શો ઓફ માટેની લાઈફ છે. જે જનરલી જે સિગરેટ પીવે છે ને, હમણાં રિસેન્ટ રિવ્યૂ યુકેના જે રિસર્ચ છે એ પ્રમાણે રિસેન્ટ કે 100 લોકો હોય સિગરેટ પીવે, એમાંથી 85% લોકો છે ને ખાલી શો ઓફ માટે સિગરેટ પીવે. બાકીના 15 જે જેને એનો નશો છે કે એના માટે પીવે છે ને કમ્પલસરી પીવું પડે છે એના માટે, બાકી બધા છે ને શો ઓફ માટે પીવે 85%. તો આ શો ઓફ વાળો જે વે છે એ બહુ ખોટું છે. એ બાજુ લોકો અત્યારે જાય છે. એક મૂર્ખાઈ કહી શકાય, એક મૂર્ખાઈ કહેવાય. અને સાથે સાથે ફિટનેસમાં બી વળે છે. અત્યાર સુધી કોઈ ફિટનેસમાં માનતું નહોતું, પણ હવે આ ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં બધા જોઈને ભલે એટલીસ્ટ જોઈને કે શો ઓફ માટે કે રીલ્સ બનાવવા માટે પહોંચી જાય છે, એટલીસ્ટ જીમ સુધી પહોંચી જાય છે. તો આ એક એટલું સારી વસ્તુ છે, એની ઓપોઝિટમાં આટલું વર્ક કરે છે એટલે બોડી માટે. તો આની અવેરનેસ ઇન્ડિયામાં વધારે છે કે ઇન્ડિયાથી બહાર?
ઇન્ડિયામાં છે ને બહુ ઓછું છે. તમે ફિટનેસ ફિલ્ડ લઈ લો, યોગા તો આપણું આર્ટ છે, આપણું પૂર્વજોની આપણી જે કહેવાય ને મૂડી છે આપણી, તો એ આપણા કરતાં ફોરેનર્સ વધારે યુઝ કરે છે. અને એનું રીઝન એક જ છે કે આપણે એની કદર નથી, આપણું ઘરનું આર્ટ છે. એટલે અત્યારે હું ફોરેન વર્કશોપ કરું છું, મારે અહીંયા 20 જણાને ફ્રીમાં શીખવાડવું હોય ને, 20 જણા ભેગા કરવા તો ન થાય મારાથી. ફ્રીમાં આપું, ફ્રીમાં જમવાનું આપું, ફ્રીમાં ટ્રેનિંગ આપું, તો 20 જણા ન થાય. ફોરેનમાં મારું એક ખાલી પોસ્ટર લગી જાય ને કે ઇન્ડિયન ટીચર આવે છે અને આ સ્કિલ શીખવાડવાનું યોગાનું, તો 40-50 સ્ટુડન્ટ્સ આરામથી મળી જાય. ઇઝીલી ફીસ પે કરે, બહુ હાઈ ફીસ પે કરીને રજીસ્ટર્ડ થાય. તો આટલો ફરક છે આપણા મેન્ટાલિટીમાં ને એ લોકોમાં. એ લોકોને કોઈ પણ આર્ટ હોય ને એ એક શીખવું ગમે છે, નવી વસ્તુ શીખવી ગમે છે. આપણે શીખવી ગમે છે પણ ખાલી શો ઓફ માટે, કે રીલ બનાવે એટલો એક પોઝ આવડી ગયો કે રીલ બનાવી, મતલબ ડિસિપ્લિન નથી. 1-2 દિવસ કરે છે ને પછી હા બસ 1-2 દિવસ કરીને પછી વળી જે રૂટીન એનું ચાલુ હતું એ કન્ટિન્યુ કરે. તો આપણે મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી છે, જ્યાં લોકો જતા હોય છે અને ઓફિસમાં આરામથી બેસતા હોય છે, બીજું કાંઈ એમને વર્ક હોતું નથી. તો એમને એનું રૂટીન કેવું બનાવવું જોઈએ તમારા મુજબ? રૂટીનમાં એ લોકોને ફિટનેસ તો એ લોકો જે સિરામિકમાં છે તોય ભલે કે નથી તો એ ફિટનેસ કમ્પલસરી છે, પણ આ લોકોને એક્ટિવિટી નથી, ચેર ઉપર જ બેસવાનું છે. તો એ લોકો માટે કમ્પલસરી છે. કેમ કે અત્યારે બહુ નાની ઉંમરમાં આપણા સિટીની વાત કરીએ કે મારા જે સ્ટુડન્ટ છે એ લોકો નાની ઉંમરમાં બેક પેઇન છે, ની પેઇન છે, એ સ્ટાર્ટ થઈ જાય. એ બી 30-35 ની આસપાસ. જે પેઇન ચાલુ થતા પહેલાનો રેશિયો તો 55-60 યર્સ સ્ટાર્ટ થતો, એ અત્યારે 35 થી સ્ટાર્ટ થાય. એનું રીઝન આ જ છે જે તમે કીધું કે બેઠાડું લાઈફસ્ટાઈલ થઈ ગઈ, કે સ્માર્ટ વર્ક થઈ ગયું, હાર્ડ વર્ક સાવ બંધ છે. તો એ લોકોને કમ્પલસરી ફિટ હોય ન હોય, પતલા હોય, જાડા હોય, તો એ લોકોને જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં છે, એક તો ત્યાં ધૂળ પ્રદૂષણ છે, તેમાંથી એના લંગ્સ સાવ એનો ડેમેજ થઈ જાય. તો એ એકવાર ડેમેજ થઈ ગયા, સાવ ડેમેજ થઈ ગયા પછી સ્ટાર્ટ કરે એનાથી બેટર છે કે અત્યારથી એવરીડે થોડુંક ડેમેજ કરાવીને આવે અને સવારે આવીને જીમમાં કે ગમે તે એક્ટિવિટી કરીને એને પાણી આવ્યા પહેલા પાડ બાંધો, થોડું ડેમેજ થયું થોડું રિપેર કરું, થોડું ડેમેજ થયું રિપેર કરું, એ સિસ્ટમથી ચાલે તો લોંગ ટર્મ સુધી ફિઝિકલી એ લોકો ફિટ રહી શકે. તો સર, યોગા અને જીમ બંનેમાંથી લાઈક બેટર કયું છે અકોર્ડિંગ ટુ યુ? જો યોગા અને ફિટનેસ બેને કમ્પેર કરીએ તો બે પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. કે તમારે યોગા છે તો ફ્લેક્સિબિલિટી માટે, મેન્ટલ સ્ટેબિલિટી માટે જરૂર છે. ફિટનેસ છે તો તમારે પહેલાં તો ફિઝિકલી ફિટ ન હોય ત્યાં સુધી યોગા ન કરી શકો. તમે ફેટી બોડી છે તો અમુક આસન તમારાથી થવાના નથી, તો એ થવાના નથી, તમે યોગા જોઈન કરશો તો એમાં તમે મેન્ટલી તમારા માટે તમને એમ થશે કે મારાથી હું કેપેબલ નથી, તો તમારી કેપેબિલિટી ઉપર તમને પ્રોબ્લેમ થશે અને ક્વેશ્ચન થશે કે હું આ નથી. તો તમારામાં જે નેગેટિવ થોટ્સ છે ને એ આવવા મળશે. તો બેટર છે કે તમારી બોડી કઈ રીતનું છે, તમે એટલે કયા લેવલે છો, તમે ફિટ છો, જેમ અત્યારે આપણે સ્ટાર્ટમાં વાત થઈ કે પતલા છો, તો પતલા છો તમે યોગા કરી શકો. થોડા બહુ ઓવરવેઇટ હોય તો એ ન કરી શકે, યોગા કરી શકે પણ અમુક આસન મેં જે કીધું એ રીઝનથી ન કરી શકે કે તમે એમને નેગેટિવ થોટ્સ પોતાના માટે આવે, હું આમ નથી કરી શકતી, આમ નથી કરી શકતી, એના માટે તો ડિમોટિવેટ થાય. એનાથી બેટર કે સ્ટાર્ટિંગમાં ફિટનેસ જોઈન કરે, કે ફેટ લોસ કરે, થોડું બોડી એનું ફિટ કરે, પછી યોગા કરે, તો બેના બેનિફિટ્સ સાવ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તમે જીમમાંથી નીકળો, બોડી બિલ્ડિંગ કરીને નીકળો, તમારો વ્યૂ લુક આમ હશે, ઇગોઇસ્ટિક હશે તમારો. જે બહાર નીકળો ને ત્યારે તમે એકદમ ઇગોઇસ્ટિક નીકળો, યોગા કરીને નીકળો એકદમ કામ ડાઉન હોય, સૌ રિલેક્સ હોય. કેમ કે તમારું એ મેન્ટલ વર્ક એમાં વધારે થાય ફિઝિકલ કરતાં યોગામાં. તમારું મેન્ટલી એ જે ઈગો છે એ બધું રિલીઝ થશે, અને ફિઝિકલ ફિટનેસ છે, બોડી બિલ્ડિંગ છે કે ફેટ લોસ છે, તો એમાં તમારું ફિઝિકલ અને મેન્ટલ બે એક્ટિવેશન વધી જશે. ઓમાં એક્ટિવેશન ડાઉન થાય, સ્ટોપ થઈ જશે, એટલે તમે સૌ કામ ડાઉન થાય. તો બેની જે ઇફેક્ટ છે ને બે ઓપોઝિટ ડિરેક્શન, બંને જરૂરી છે. તમે એમ કહો ખાલી ફિટનેસ હું કરું છું, યોગા તો મને નથી ગમતા, તો એનો ચાલે. હું ખાલી યોગા કરું છું, ફિટનેસ નહીં, ભાગા દોડી અને કાર્ડિયો મને નથી ગમતું, તો એનો ચાલે. તો એ તમે ફિટ નથી. ખાલી ફ્લેક્સિબલ જો તમે ફિટ નથી, તમારું કાર્ડિયાક સારું છે, તમે દોડાદોડી કરી શકો, સ્પોર્ટ્સ એક્ટિવિટી બહુ સારી કરી શકો છો, પણ તમે ફ્લેક્સિબલ નથી, તો એ તમે ફિટ નથી. તો બેનું કોમ્બિનેશન કમ્પલસરી જરૂરી છે. બંને માટે ટાઈમ ના હોય અને એક ચૂઝ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કરી શકે, તમે વીકલી શેડ્યુલ બનાવી શકો કે વીકલી 2 days યોગા કરવા છે, 2 days કાર્ડિયો અને 1 day બોડી ઘરેથી પણ કરી શકીએ. ઘરે પણ જીમની જરૂર જ નથી. જીમ છે એક તમારો ટાઈમ ફિક્સ કરવા માટેની જગ્યા છે કે તમે એક મેન્ટલી સેટ થઈ જાઓ કે આ વાગે આ મારે કરવું છે. બાકી જીમની કઈ જરૂર જ નથી. હા, અમુક ફિલ્ડ જે તમે કોઈ મેં જે સ્કિલની વાત કરી, કોઈ સ્કિલ
માસ્ટરી કરવી હોય તો કોઈ ટ્રેનરની જરૂર છે, બાકી ટ્રેનરની જરૂર નથી. અમે જે કોચિંગ કરી તો તમે એક મહિનો કોચિંગ લઈ લો, શીખી જાઓ અને ઘરે કરી શકો, તો આરામથી કરી શકો. અત્યારે યુટ્યુબ ઉપર એટલા બધા વિડીયોઝ છે, બધું તમે એમાં જોઈને ઘરે આરામથી બેઠા જીમની કોઈ જરૂર નથી. જીમની એટલા માટે જરૂર છે કે તમે મેન્ટલી એક સેટ થઈ જાય કે આ ટાઈમે મારે આ કરવાનું છે, તો કમ્પલસરી તમે ટાઈમ કાઢીને ત્યાં પહોંચી જાઓ. તો ડિસિપ્લિન માટે જીમની જરૂર છે. અને અમુક જે ફિલ્ડ છે, અમુક જે યોગામાં પાર્ટ છે અથવા જે ફિટનેસમાં કે તમારો ગોલ છે, તો એ અચીવ કરવા માટે ટ્રેનર્સને સારા કોચની જરૂર પડે. આ જે સ્પેસિફાઈડ ફિલ્ડ, હા, સ્પેસિફાઈડ તમારું જોઈએ કે પર્ટિક્યુલર મસ્ક્યુલર બનાવવું છે બોડી, કે કોઈ પર્ટિક્યુલર પાર્ટનું ફિટનેસ છે, કે તમારે એક સમજો સ્કિલ વર્કઆઉટ જેને કહેવાય, કે યોગામાં ઘણા બધા સ્કિલ હોય. તમારે બેલેન્સિંગ છે, બેક બેન્ડિંગ છે, ફોરવર્ડ બેન્ડિંગ છે. તો એક બેક બેન્ડિંગ અથવા બેલેન્સિંગ તમારે શીખવું છે, તો એમાં તમારે કોઈ સ્પેશિયલ કોચની જરૂર પડે. ફિટનેસમાં છે કે તમારે એક ઓબ્લિક્સ કાઢવો છે, કે એક તમે એક વ્યૂ કાઢો કે કોઈ મોડલ છે તો મોડલ ટાઈપનું બોડી બનાવો, તો એવું એક્ઝેક્ટ એવું બોડી બનાવવા માટે તમારે કોચની જરૂર પડે. બોડી ટોનિંગ છે એમાં કોચની જરૂર પડે. બાકી તમારે પતલું થવું, જાડું થવું છે એમાં કોઈ કોચની જરૂર નથી, કોઈ જીમની જરૂર નથી. હેલ્ધી રહેવું હોય તો ખાલી હેલ્ધી રહેવું હોય તો તમે ઘરે બેઠા હેલ્ધી રહી શકો છો. કોઈ ફૂડ કે કોઈ ડાયટ સપ્લિમેન્ટ્સ કોઈ જરૂર નથી. તમે આરામથી તમારું રૂટીન ચેન્જ કરો, લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, ઘર બેઠા ફિટ થઈ શકો છો. એન્ડ સર, લાઈક હમણાંથી એવું ઘણી બધી વખત સાંભળવા મળે છે કે જીમમાં એક્સ્ટ્રીમ વર્કઆઉટના લીધે કે હાર્ટ એટેક આવી જાય છે, તો એના ઉપર થોડુંક કહો કે એનું રીઝન શું છે? જીમ કે એક્સ્ટ્રીમ વર્કઆઉટ પણ નુકસાનકારક છે કે કઈ રીતે, અને કેટલું વજન વેઇટ પુલ ઓન કરવો જોઈએ, કે એના વિશે થોડુંક ઇન્ફોર્મેશન આપો. અત્યારે આ રીઝનથી ઘણા બધા લોકો જીમ જોઈન નથી કરતા, કે એને ખાલી એટલું વાંચ્યું છે કે જીમ જોઈન કરવાથી આટલા આ લોકોને એટેક આવ્યો, કે વેઇટ પુલઅપ કર્યું એની કેપેસિટીથી વધારે તો એટેક આવ્યો. તો એ હકીકત છે, એના કેપેસિટીથી વધારે જો વેઇટ પુલઅપ કરે તો બોડીમાં બ્લડ પ્રેશર છે એ વધી જાય, તો એ વેઇન્સ એ સહન ન કરી શકે એટલું પ્રેશર, તો એ વેઇન્સ ફાટવાથી હાર્ટ એટેક આવે, કે હાર્ટ ઉપર એટલો લોડ વધી જાય બ્લડનો. તો એ જરૂરી છે, પણ એના માટે એ ટાઈમે તમારે સારા કોચની અને એજ્યુકેટેડ કોચની જરૂર પડે, કે તમને પહેલાં કાર્ડિયો કરાવે. જનરલી આપણે જે બોડી બિલ્ડિંગ કરતા હોય કે જીમ જોઈન કરતા હોય તો એનો ફોકસ મશીનમાં જ હોય, ડમ્બેલ્સ દેખાય કે સીધું વેઇટ જ ઉપાડી લેવો છે. કાર્ડિયોવાળો ડિપાર્ટમેન્ટ જેની ખાલી હશે, તમે ગમે તે અહીંયા નહીં મેટ્રો સિટીમાં બી જાઓ, કાર્ડિયોવાળો ડિપાર્ટમેન્ટ તમે જશો ને, ટ્રેડમિલ છે કે સાયકલ છે, સાવ ખાલી જ હશે. વેઇટ લિફ્ટિંગ વાળો આખો ભરેલો હશે, ચેસ્ટ, લેગ, બોડી બિલ્ડિંગ બધાને કરવું છે. તમે ડાયરેક્ટ બોડી બિલ્ડિંગમાં જાઓ છો, પહેલા બોડીને વોર્મ કરો, એના માટે કાર્ડિયોની જરૂર છે. તમે આવીને થોડું સ્ટ્રેચિંગ કરો, બોડીને વોર્મ કરો, તમારી બ્લડ સર્ક્યુલેશન પહેલા એક રિધમમાં લાવો કાર્ડિયો કરીને, પછી તમને મજા આવે એટલું વેઇટ લિફ્ટિંગ કરો. તમારી કેપેસિટીથી 3 ગણું વધારે કરો, કોઈ દિવસ લાઈફ ટાઈમ હાર્ટ એટેક નહીં આવે. તમે રિધમમાં જે રિધમ છે એ તોડીને પછી એની બારે જઈને તમે વર્કઆઉટ કરો છો તો એ થવાનું જ છે. ઇવન કાર્ડિયોમાં બી એવી રીતે છે, પહેલાં સ્ટ્રેચિંગ કરો, પછી લેવલ 1 કાર્ડિયો કરો, લેવલ 2 કાર્ડિયો કરો, પછી લેવલ 3 કાર્ડિયોમાં એક્સ્ટ્રીમ લેવલ હિટ વર્કઆઉટ કરો. ઘણીવાર અમુક લોકો જોશમાં કે આજથી નક્કી કર્યું કાલથી વેઇટ લોસ કરવું છે, કાલે જીમમાં જઈને સીધું એક્સ્ટ્રીમ લેવલ સ્ટાર્ટ કરે, તો એ લોકોને એટેક આવવાની છે શક્યતા, કેમ કે એનું હાર્ટની કેપેસિટી નથી એટલી હાર્ટ બીટ સહન કરવાની. તમે આજથી સ્ટાર્ટ કરો તો તમારી કેપેસિટી છે કે 120 હાર્ટ રેટ જાય ત્યાં સુધી તમારું બોડી હોલ્ડ કરી શકે, બેર કરી શકે. તો તમે પહેલા દિવસે 150-60 સુધી પહોંચાડી દો હાર્ટ રેટ, તો એ બેર ન કરી શકે, અને એના લીધે આવા ઇસ્યુઝ આવે છે. જનરલી મેન્ટલી ખાલી સ્ટ્રોંગ રહેવું હોય તો શું કરવું જોઈએ? મેન્ટલી સ્ટ્રોંગ રહેવું હોય ને એના માટે એનો રસ્તો છે ને ફિઝિકલથી થઈને જાય છે. જેમ આપણે યોગામાં અષ્ટાંગ યોગ કીધું છે, તો આસન, પ્રાણાયામ, જે તરણા, ધ્યાન અને સમાધિ, તો આસનમાંથી થઈને તમે સમાધિ સુધી પહોંચી શકો. સેમ એ રીતે જ છે, મેન્ટલ પીસ જોતું હોય અથવા મેન્ટલ સ્ટ્રેન્થ વધારે લોકોને અત્યારે એ જરૂર છે. સ્ટ્રેસનો પ્રોબ્લેમ ઘણો છે, તો સ્ટ્રેસ માટે પહેલાં તમારે ફિઝિકલી ફિટ હોવું જરૂરી છે. તમે ડાયરેક્ટ માઇન્ડ ઉપર વર્ક ન કરી શકો, તમે ડાયરેક્ટ મેડિટેશનમાં બેસો. ઘણા બધા એવા લોકો એવું કહેતા હોય છે કે મેં આજે 1 કલાક મેડિટેશન કર્યું, તો 1 કલાક મેડિટેશન પોસિબલ જ નથી. તમે મેડિટેશન મેક્સિમમ 5 કે 10 સેકન્ડ કરી શકો, એ બી આફ્ટર 3-4 મંથની પ્રેક્ટિસ પછી, જેને રિયલ મેડિટેશન કહેવાય. મેડિટેશનનો મિનિંગ છે કે નો થોટ્સ મોડ. તમે જ્યારે માઇન્ડ સાવ બંધ જ થઈ જાય, જ્યારે થોટ્સ જ નથી, સાવ ઝીરો થોટ્સ છે, તમે ક્યાં બેઠા છો, શું વાગે છે, કોણ આજુબાજુમાં છે, એ બધું બંધ થઈ જાય, માઇન્ડ વિચારતું બંધ થઈ જાય, સંભળાતું બંધ થઈ જાય. એ જે પોઈન્ટ છે એ 5 થી 10 સેકન્ડ જ રહેશે, પછી વહી જશે. તો એ 5-10 સેકન્ડનો જે સેટ ટાઈમ છે, ધેટ ઇઝ કોલ્ડ મેડિટેશન પોઈન્ટ. તો એટલે તમે 10 સેકન્ડ મેડિટેશન કરેલું કહેવાય. અને એ મેડિટેશનની ઇફેક્ટ જે આવે
એ પ્રાઇઝલેસ આવશે ત્યારે તમને ફીલ થશે કે અચ્છા મેડિટેશન એક પાવરફુલ વસ્તુ છે. અત્યારે આપણે ઇન્ફ્લુઅન્સ થઈને 1 કલાક બેસીએ, અડધી કલાક આમ મેડિટેશનમાં 5-10 બેસીએ દિવસ કરીએ. તો એને મેડિટેશન કર્યું ન કહેવાય, એને શાંતિથી બેઠા કહેવાય. કલાક એક હું શાંતિથી બેઠો એવું કહેવાય. તો એ મેડિટેશન પોઈન્ટ નથી. અને મેડિટેશનથી ઘણો ફરક પડે મેન્ટલ હેલ્થમાં. અને ફિઝિકલ ફિટનેસ જે આપણે મેન્ટલ, તમે વાત કરી મેન્ટલ હેલ્થ માટે, તો ફિઝિકલી એકવાર તમે ફિટ હોય ને તો મેન્ટલ તમારું કોન્ફિડન્સ વધે. તમે એકવાર ખાલી જીમ પહેલા જ દિવસે જીમ જોઈન કરો, એક જ દિવસ જાજો, જીમમાંથી જઈને પાછા આવશો ને તમને એટલો કોન્ફિડન્સ ફીલ થશે. એક તો તમારું છે ને કોન્ફિડન્સ એ વધશે કે તમે વહેલા ઉઠીને ગયા, તમારું ડિસિપ્લિન વધી ગયું. સેકન્ડ, તમે ત્યાં જઈને તમારું મન નથી અને તમે ત્યાં જઈને કર્યું. મન કોઈને ન હોય. હું આટલા વર્ષથી ફિલ્ડમાં છું, મને આજ સુધી એવું, મને 5 વાગ્યામાં ઉઠવાની આદત ન પડે. ઘણા એમ કે એને તો આદત પડી ગઈ 5 વાગ્યામાં ઉઠે, મારે અઘરું જ પડતું ઉઠવાનું. તો એ જે આપણે મનને મારીને કરીને એનાથી ડિસિપ્લિન તમારું વધે. ડિસિપ્લિન વધુ, ત્યાં તમે હાર્ડવર્ક કર્યું, તમને ગમતું નથી છતાં હાર્ડવર્ક કર્યું. તો તમને જે ગમતું નથી એ વર્ક કર્યું એનો મિનિંગ એ કે તમારું મગજ ના પાડે છે પણ તમે મગજ ઉપર કંટ્રોલ કરીને કર્યું. તો જ્યારે તમારો મગજ ઉપર કંટ્રોલ થાય ને એટલે મેન્ટલ સ્ટ્રેન્થ તમારી ઓટોમેટિક વધી જવાની. તો આ રીતે જેમ જેમ તમે ડે બાય ડે વર્કઆઉટ કરો, પરાણે મન ના પાડે તમે કરો, મન ના પાડે તમે કરો, તો ફિઝિકલ સ્ટ્રેન્થ તો વધે, સાથે મેન્ટલ સ્ટ્રેન્થ વધે ને ડિસિપ્લિન તો ઓટોમેટિક આવી જ જવાનું. તો આ ઘણા બધા આના બેનિફિટ્સ છે. અને સ્ટાર્ટિંગ ડિસિપ્લિન થી કરવું પડે ને, સ્ટાર્ટિંગ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન અને કોન્સિસ્ટન્સી આ બે કી છે ફિટનેસની અને ફેટ લોસની. ફેટ લોસની ખાસ, ફેટ લોસમાં અત્યારે જનરલી મારી પાસે જે સ્ટુડન્ટ્સ આવે ને, ગોલ રાખીને જ આવે કે મારે 3 મહિનામાં મેરેજ છે, 3 મહિનામાં ઘટાડવું હોય તો એ હવે જે ટાઈમ છે હમણાં ઘટી ગયો છે. 1 મહિનાનો ગોલ લઈને આવે, હમણાં 1 મહિના પછી મેરેજ છે તો જવાનું, એમને જવાનું. કેમ કે એનો કોઈ ઓપ્શન નથી કે તમે 1 મહિનામાં ઘટાડી શકો. એવી કોઈ દવા બી નથી કે એવી કોઈ ઉપાય નથી કે તમે ફટાફટ 1 મહિનામાં ઘટાડી શકો. અચીવ થઈ પણ જાય પણ એ લાઈક કે પછી રહે નહીં ને. હા, પછી અચીવ થાય તો એ તમે સાવ ભૂખા રહ્યો કે ઓવર ડાયટ કરો તો એનાથી બોડી ડેમેજ થશે. એમાં તો હાર્ટ, લંગ્સ ને બધું ડેમેજ થશે. તો એ ડેમેજ કરીને કોઈના ફંક્શનમાં જાઓ એનાથી બેટર કે તમે ફેટ છો અને જાઓ તો 2 જણા તમને કહેશે કે હમણાં જાડા થઈ ગયા, તો એનાથી તમારે ઈગો હર્ટ થશે ને પાછું તમે જીમ જોઈન કરશો ને તો એ કોન્સ્ટન્ટ રહેશે ને એનાથી રિઝલ્ટ મળશે. અને ચા જે પીવીએ છે વધારે લોકો પીતા હોય છે ચા, તો કેટલી પીવી જોઈએ? કે ચાનો બહુ મોટો ક્વેશ્ચન છે અને ચા ને અગેન્સ્ટમાં તો હું પોતે ન જઈ શકું કેમ કે હું પોતે ટી લવર છું. હું સ્ટાર્ટ મોર્નિંગની શરૂઆત જ ચાથી કરું છું. પણ ચા છે ને એકચ્યુઅલી આપણે ચાને ખરાબ ગણી છે. હું પીવું છું એટલે નથી બોલતો, પણ ચા જે કેફીન આવે છે પણ એનું એક લિમિટ પીવો ને, બારે આપણે નાનું કપ મળે છે એ પીવો તો બહુ સારું છે. એમાં 50 કે 60 જેટલી કેલરીઝ હોય છે એક કપમાં. અને એની જ જગ્યાએ જે ડાયટ કરે છે, હેલ્થ કરીને જ્યુસ પીવે છે, તો એ જ્યુસ પીશે કોઈ આવડા કપમાં કોઈ જ્યુસ નહીં પીવે, ચા વાળા કપમાં એવડો ગ્લાસ ભરશે તો એમાં 210 220 કેલરી હોય છે. તો ચા વાળો જે લુકમાં એમ લાગે ચા પીધી તો અનહેલ્ધી પીવે છે, જ્યુસ પીવે છે હું હેલ્ધી. જ્યુસ પીવે છે એમાં એકચ્યુઅલી સુગર એટલું હોય છે, 220 કેલરી છે, 200 અથવા 250 કેલરી જેટલું જ્યુસ પી લે છે એટ અ ટાઈમ પીવે છે. પાછું સુગર એક્સ્ટ્રા એડ કરી હોય તો ના, ફ્રૂટ સુગર જ એટલું હોય છે એનું. સુક્રોઝ જે ફ્રુક્ટોઝ તો નેચરલ સુગર, નેચરલ સુગર જે કહેવાય ફ્રુક્ટોઝ, એની બી એક લિમિટ હોય છે. એ બી તમે એક નાના શીપમાં લ્યો, ચા જેટલો કપ લઈને પીવો તો એ બોડીમાં ડાયજેસ્ટ થાય. તમે એક સાથે 250 કેલરી બોડીમાં નાખો છો તો એમાંથી બોડીની કેપેસિટી છે કે અત્યારે બોડીને નીડ છે 150 કેલરીની. તમે આખો જ્યુસનો ગ્લાસ હેલ્ધી કરીને પી જાઓ છો અથવા 2 ગ્લાસ પીવો છો, ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, હેલ્ધી છે, પીવો 2 ગ્લાસ, તો 2 ગ્લાસ પી ગયા 200 400 કેલરી લીધી તો બોડીને 200 કેલરીની જરૂર છે. બાકીની જે 200 કેલરી એક્સ્ટ્રા લીધી એ ડિપોઝિટ થશે. તો તમને એમ થશે હું તું હેલ્ધી પીવું છું અથવા તો ચા પીવે તો એની વધતું નથી. તો ચાની ક્વોન્ટિટી, જો મગ લઈને બેસો તો ચા ખરાબ છે, આખો મગ ભરીને બેસો. બાકી નાની ક્વોન્ટિટીમાં પીવો તો વાંધો નહીં. કેફીન છે, તમારું બ્રેઇન ફંક્શન એક્ટિવ કરશે. આમ સારું નથી. ઓવર ઇટિંગ કરો કોઈ પણ વસ્તુ તમે ઓવર સાઇઝમાં લ્યો તો એ ખરાબ જ છે. બાકી એવડી નાની ક્વોન્ટિટીમાં લ્યો તો સારું છે, એટલીસ્ટ ચૂઝ કરતાં સારું છે. અને પ્રોટીન પાવડર લેતા હોય છે. હા, પ્રોટીન પાવડરનો અત્યારે બહુ મોટો ટ્રેન્ડ છે અને ક્રેઝ છે. અને સેમ એ બી એમાં લોકો આમ લક્ઝરી ફીલ કરે છે કે તમે પ્રોટીન પાવડર તું કઈ કંપનીનો લેસ, તું કઈ કંપનીનો લેસ. જેમ મોંઘો પ્રોટીન પાવડર એમાં વધારે સારી બોડી બને. પણ હકીકતમાં પ્રોટીન પાવડરમાં એક જ વ્યક્તિને ફાયદો થાય, મને એકને, કેમ કે એમાંથી કમિશન મારું હોય છે 40-50% મને મળતું હોય. એક ડબ્બો છે તમે 8,000નો ડબ્બો લો એમાં 50% 40% ડિસ્કાઉન્ટ હોય, અમને કમિશન હોય. તો 4,000 તો મને મળે. 4,000 તો મારી જીમની ફીસ નથી, તો મને જીમ કરતા એમાં વધારે મળે, તો એમાં ફોકસ કરું. હું તો આપતો જ નથી. જે મંગાવે છે મારા સ્ટુડન્ટ એને બી ના પાડું છું, લેવાનું જ નથી. એનાથી બેટર કે નેચરલ ફૂડ લો. એટલે એટલો મને બેનિફિટ્સ એમાંથી છે પણ મને એ નોલેજ છે કે એ નથી બોડી માટે સારું.
તો આપણે નથી આપવાનું. તો સ્ટુડન્ટ્સ ઘણી વાર એમ ના પાડતો હોય કે આમાં બીજા તો લે છે, આપણે કેમ તમે ના પાડો છો. એનું રીઝન બીજા લે છે કેમ કે એને માર્કેટ કરે છે. બિઝનેસ જે કોચ છે તો એને એક બિઝનેસ થઈ ગયો, એને મળે કમિશન મળે છે. જીમ કરતા એમાં વધારે મળે છે. મારી જીમની ફીસ 3000 હોય અને મને ડબ્બામાં 4000 મળતો હોય તો ડબ્બા ઉપર ફોકસ કરવાનું જ છે ઓબ્વિયસલી. ઓકે પણ સ્ટુડન્ટ્સ આપણા ટ્રસ્ટ ઉપર લેતા હોય કે સરે કીધું છે તો એ બેસ્ટ છે, તો એ ટ્રસ્ટ તોડ્યો કે ભાઈ 4000 કમાણો ન કહેવાય, એની જગ્યાએ મેં ટ્રસ્ટ તોડ્યો છે. યસ તો એ પ્રોટીન પાવડર એટલા માટે ખરાબ છે. ઘણી સારી કંપનીના બી એવું નથી કે પ્રોટીન પાવડર ખરાબ જ છે, પણ એ સપ્લિમેન્ટ, એને સપ્લિમેન્ટ્સ કહેવાય પ્રોટીન પાવડરને. તો સપ્લિમેન્ટ્સની જરૂર ક્યારે પડે? તમારું મેઇન પેપર જે પૂરું થઈ જાય પછી, આપણે એક્ઝામ દેવા બેઠી આખું મેઇન પેપર આખું પૂરું થઈ જાય પછી સપ્લિમેન્ટ મંગાવી સર એક સપ્લિમેન્ટ આપજો 2 પન્નાની. તો જ્યાં સુધી તમે બહારથી જે મેઇન ફૂડ છે એ લઈ શકો ત્યાં સુધી એ લ્યો, એ તો પેલા પૂરું કરો, એ ભરો ડબ્બા. જે આપણે જે પ્રોપર ફૂડ લેવાનું છે, આપણા ફૂડ ઘણા બધા ફૂડમાં પ્રોટીન છે, એ પેલા જ્યાં સુધી તમે એ લઈ શકો તો એ લ્યો, પછી સપ્લિમેન્ટ્સ મંગાવો, પછી એમાં તમને ઘટે. પેલું કટ ઓફ કરીને આપણે હા, ઓલું પેપર ખાલી છે ને પછી સપ્લિમેન્ટ જ ભરેલી છે, તો એ ફેલ જ જાય. તો ફિઝિકલ ના પાડે પેલા મેઇન પૂરું કરો પછી સપ્લિમેન્ટરી આપો, પેલા પછી સપ્લિમેન્ટ્સ આપી. તો સપ્લિમેન્ટ્સ નું કામ જ સપ્લિમેન્ટ્સ નું છે. એ ખાલી તમને જે એક્સ્ટ્રા તમારા આખા દિવસની 100 ગ્રામ પ્રોટીનની જરૂર છે, તમે ફૂડમાંથી મેક્સિમમ 80 ગ્રામ જેટલું લઈ શકો છો. 20 ગ્રામ ઘટે છે તો એટલું પ્રોટીન એમાંથી લો. તો એ જે પ્રોટીનના ડબ્બા છે 8000 નું, તો એમાં મારું કમિશન છે, મારી ઉપર છે ડીલર છે, એની ઉપર મેન્યુફેક્ચર છે. તો લાસ્ટમાં એ પ્રોડક્ટ 500 કે 1000 રૂપિયાની જ છે અને તમે 8000 કરી કરો છો. તો એ 8000 વાળી પ્રોડક્ટ પીને તમને અને એકચ્યુઅલમાં ફીલ થાય, તમે મગજમાં એવું સેટ છે કે તમે 8000 વાળો ડબ્બો પીધો છે, પ્રોટીન પીધો છે, તો બોડી તો બનવાની જ છે. પણ એકચ્યુઅલ પ્રોડક્ટ 1000 રૂપિયાની જ છે, એને ચોકલેટ પાવડર જ પીધો છે, પ્રોટીન પાવડર નથી પીધો. તો એની ઇફેક્ટ એટલી બહુ ખરાબ રીતે આવે. તો બેટર છે કે રેગ્યુલર ફૂડમાંથી તમે લો. રેગ્યુલર ફૂડનો એક જ ડિસએડવાન્ટેજ છે પ્રોટીનની કમ્પેર કરો તો. બધા ફૂડમાં પ્રોટીન હોય, પણ ફૂડમાંથી તમે પ્રોટીન લો તો સાથે કાર્બ્સ અને ફેટ સાથે આવે. એટલા માટે બધા ના પાડે કે પ્રોટીન પાવડર સારો, એમાં ખાલી પ્રોટીન જ આવે અને ફૂડમાં ફેટ અને કાર્બોહાઈડ્રેટ બધું ભેગું આવે. તો એ બર્ન કરો. તો સામે આપણે રોટલી ને બધું લઈ જઈએ, નહીં લેવાનું. રોટલીમાંથી ને એમાંથી એક્સ્ટ્રા કાર્બ્સ માટે લઈ જઈએ, નહીં લેવાનું, એ બંધ કરવાનું. આ પ્રોટીનવાળા ફૂડમાં ભલે સાથે ફેટ અને કાર્બ્સ આવે, તો તમે એટલીસ્ટ તમને ખબર છે કે તમે કયા પ્રોડક્ટમાંથી પ્રોટીન લ્યો છો. ઓલા ડબ્બામાં તમને નથી ખબર શું આવે છે, અને ડબ્બા અત્યારે એટલા ફેક આવી ગયા છે બજારમાં, તમને ખબર ન પડે કે આ ઓરિજિનલ છે. અને જીમમાં જતા હોય બધા લગભગ પ્રોટીન લેતા બધા લેતા જ હોય છે, બધા લેતા હોય છે, કેમ કે ટ્રેનરો લેવડાવતા હોય. ચાઇલ્ડ ને પણ ટ્રેનિંગ આપો છો ને યોગા કે? હા, તો બાળકો માટે કેટલું જરૂરી છે? કેમ કે એમ જનરલી એ લોકો એટલા એક્ટિવ હોય છે કે આખો દિવસ દોડ ભાગ કરતા જ હોય છે. તો બાળકો માટે કઈ એજ થી અને લાઈક કે એના માટે કેટલું જરૂરી છે આ યોગા કે ફિટનેસમાં એમને મોકલવા જોઈએ કે શું? એમના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપો. બાળકો માટે ખાસ જરૂરી છે, કેમ કે રૂટ્સ થઈ ગયું. જો રૂટ્સ અત્યારથી એનું હેલ્ધી હશે ને, અત્યારથી બાળક 5 યર્સનું 4 યર્સનું છે, તમે 3-4 વર્ષ કરાવો, પછી એનું સ્ટડી થોડું હાર્ડ થઈ ગયું, બંધ કરાવી દો ફિટનેસ, તો અત્યારે જ એના રૂટ્સ મજબૂત થયા, કે ફ્લેક્સિબલ થયા, મસલ્સ ફ્લેક્સિબલ થયા, એના બોન્સનું ડેવલપમેન્ટ અત્યારે ચાલુ હોય, જોઈન્ટ્સનું ડેવલપમેન્ટ ચાલુ જોઈએ અત્યારે ડે બાય ડે. તો એ અત્યારે એ રીતનું ડેવલપ થશે જેટલી એને નીડ હોય. સમજો એક બાળક છે ઘરે બેઠું છે, એક બાળક છે જિમ્નાસ્ટિક્સમાં કે કોઈ પણ એક્ટિવિટીમાં જાય છે, તો ત્યાં એના મસલ્સ સ્ટ્રેચ કરે છે ટ્રેનર, એને દોડાવે છે, ભગાવે છે, એના મસલ્સને હાર્ડ ટ્રેન કરે છે. તો એના મસલ્સને હાર્ડ ટ્રેન કરું તો ઘરે જઈને ફૂડ લેશે ને તો એ ફૂડ એના મસલ્સ એબ્ઝોર્બ કરશે. એને નીડ છે એના મસલ્સને, કે આજે તોડ્યા છે મસલ્સ તો રિપેરિંગ થવાના. જે બાળક ઘરે બેઠું છે એના મસલ્સને કંઈ થવાનું જ નથી. એ ઘર બેઠા બેઠા પ્રોટીન પીવડાવશે એના મમ્મા, કે મારા બેબીને 100 ગ્રામ પ્રોટીન, તો એવરી ડે 20 ગ્રામ્સ પ્રોટીન તો જોશે જ. તો 20 ગ્રામ પ્રોટીન આપશે, પણ પ્રોટીન જ્યારે બોડી એબ્ઝોર્બ ત્યારે જ કરે જ્યારે મસલ્સ તૂટેલા હોય, અને મસલ્સ જ્યારે નીડ હોય ત્યારે. બાકી બોડીમાંથી પ્રોટીન ફ્લશ આઉટ થઈ જાય. ફેટની જેમ બોડી પ્રોટીન છે ને જમા ન થાય બોડીમાં. એ આજે લીધું તમે 20 ગ્રામ, જરૂર નથી બોડીને, તો બોડીમાંથી ફ્લશ આઉટ, વળી કાલે ફરીથી લેવું પડે. ચરબી છે તો આજે તમે વધારે જમાડ્યું છોકરાને, એને 100 ગ્રામની જરૂર છે, તમે 200 ગ્રામ જમાડ્યું કેલરી, તો 100 ગ્રામ જમા રહેશે. કાલે ન જમાડો તો ચાલે, ખાલી 100 ગ્રામ પછી વપરાઈ જશે. સમજો ને? જેમ તમે કીધું, મારી ડોટર છે જે ક્રિકેટમાં જાય છે, 3.5 વર્ષ થઈ જાય છે, 2.5 વર્ષની હતી ત્યારથી જતી. તો ઘણા લોકો મને પૂછતા હોય છે કે અત્યારથી અમને ક્રિકેટ આવડી જશે? તો એને અત્યારથી ક્રિકેટ, જેમ તમે કીધું એમ, ક્રિકેટ નથી આવડવાનું, પણ એને સ્ટેમિના આવવાની છે. એક્ઝેક્ટ. આ ઘણા બધા એટલે બહુ લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે અત્યારે શું જરૂર છે, થોડી મોટી થાય. પણ અત્યારે કોમ્પિટિશન માર્કેટમાં એટલી, અને નાના છોકરાઓમાં તો એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે કે એ તમે જેટલું વહેલું ચાલુ કરો ને એટલી એ લોકો ફાસ્ટ સ્કિલ ડેવલપ કરે અને કોમ્પિટિશનમાં ઊભા રહી શકે. કેમ અત્યારે હું આટલા બધા કોમ્પિટિશનમાં લઈ જાઉં છું છોકરાઓને, ત્યાં સ્ટેટ લેવલે જ એટલી કોમ્પિટિશન હોય છે છોકરાઓને. સ્ટેટની બહાર નેશનલ સુધી પહોંચવાનો તો ગોલ ચાન્સ
ચાન્સ જ ઓછો હોય છે. તો હવે અમુક એજ તમે પછી સ્ટાર્ટ કરાવો સ્પોર્ટ્સમાં એનો પોસિબલ જ નથી કાંઈ એક લેવલ કોઈ અચીવ કરે. તો એના માટે નાની ઉંમરથી જરૂરી છે. અને કદાચ એ ફિલ્ડમાં આગળ બી ન વધે તો પણ એમાં પ્રાઇઝલેસ ફાયદાઓ છે કે એના મસલ્સ ફ્લેક્સિબલ થશે, મેન્ટલી સૌથી પહેલા તો એ મેન્ટલી સ્ટ્રોંગ થશે. ઘણા બધા મારી પાસે કિડ્સ હોય આવે છે, સ્ટાર્ટિંગ થાય ને ત્યારે એકદમ આમ ઓવર કેરિંગ હોય ને સૌ ઓલા પોપલા જે કે ને પોપલા જે હોય, અને 1 મહિનો 2 મહિના આપણે અમે સ્ટ્રિક્ટ ટ્રેનિંગ, હું સ્ટ્રિક્ટ ટ્રેનિંગ જ આપું, લાઇટ ટ્રેનિંગ. કેમ કે ટ્રેનિંગનો મિનિંગ જ કે સ્ટ્રિક્ટ, હાર્ડ હોય એને ટ્રેનિંગ કહેવાય. તમે વાહ બેટા, વેરી ગુડ બેટા એ કરો, એ ટ્રેનિંગ નો કહેવાય. એને એ પ્લે હાઉસ વાળો પાર્ટ થઈ ગયો અને આ ટ્રેનિંગ વાળો પાર્ટ થઈ ગયો. ટ્રેનિંગમાં કોઈ કેરિંગ વાળું ન હોય, બધા કેર કરતા હોય, કોચને એના ઉપર ખાર ન હોય. એનામાંથી એક વસ્તુ કાઢવી છે, કોઈ નાનું બાળક છે એનામાંથી તમારે સ્કિલ કાઢવું છે તો એ પ્રેમથી ન નીકળે, એને હાર્ડ ટ્રેનિંગ આપવી પડે. થોડું એને શકે કે બાળક એના લીધે પછી એ આવવા માટે ના પાડે કે હોય ને કે છોકરાઓને શું હોય કે એને કોઈ પણ વસ્તુ પેમ્પરિંગ થી મળે તો ઓકે, અધરવાઇઝ લાઈક કે ઘરે ના પાડશે કે નહીં મને નથી જવું, સ્ટ્રિક્ટલી કંઈક કરાવો છો તો એ થોડું પેલો સવાલ જ આવે. બાળકને અમે સ્ટ્રેચિંગ કરાવીએ, પેલો બીજા દિવસે એના મમ્મીનો ફોન આવે કે આ ના પાડે છે, એને પેઇન થાય છે. પણ અત્યારે પેરેન્ટ્સમાં ઘણો બધો ફરક છે. આ ત્રીજો ફેઝ છે પેરેન્ટ્સનો. સૌથી પહેલાં હું 10 વર્ષથી છોકરાઓને ટ્રેનિંગ આપું છું. પહેલો ફેઝ હતો ને એમાં પેરેન્ટ્સ છે ને એકદમ રફ ટ્રેન આપતા છોકરાઓને કે વાંધો નહીં ભલે રડે તમે કરાવજો. પછી વચ્ચેનો એક પાછો ફેઝ આવ્યો એમાં પેરેન્ટ્સનો કે હવે જે આ છોકરાઓ છે ને એને થોડુંક પેઇન થાય ને તરત ફોન આવે, સર આને આ ન કરાવો તો એમાં એને પેઇન થાય. પણ એ કરાવવાનું કમ્પલસરી જ છે, એના સિવાય આગળ જવાતું નથી. તો એ બહુ ઓવર પેમ્પરિંગ વાળું, ઓવર કેરિંગ વાળું ફેઝ હતો પેરેન્ટ્સનો. અને એ ઓવર કેરિંગ છે ને ઇઝ અ સ્લો પોઈઝન. છોકરાઓમાં તમે અત્યારથી સ્લો પોઈઝન નાખો છો, અત્યારે કામ નહીં હોય, લોંગ ટાઈમ પછી આળસું જ થઈ જશે. એને કોઈ બેરિંગ પાવર જ નહીં, એની સહન શક્તિ સાવ અત્યારથી તમે મારો છો. એને એ નથી ગમતું, ઓકે નો કર બેટા, આ નથી ગમતું, રહેવા દે બેટા. એને સ્ટ્રિક્ટ થાવ, વાંધો નહીં. એ ઘણીવાર અત્યારે એમાં એવું છે, એ ફેસ એવો હતો કે ત્યારના પેરેન્ટ્સ છે ને જે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ હોય ને એને સાંભળીને એવી રીતે કેર કરતા. એના પહેલાંનો ફેસ એવો હતો કે એના ફિલિંગ હોય એ પ્રમાણે કરે. એને મમ્મીને કરાવવું છે, તમે જેમ કીધું ક્રિકેટમાં કરાવજો, કરવાનું. એને ન ગમે તોય જવાનું જ છે, ગમે તોય જવાનું જ છે. તો એ અત્યારે તમને ન ગમતું હોય કે પરાણે મોકલો, છોકરું રડતું હોય, પણ એ અમુક ટાઈમ પછી એનું જે રિવોર્ડ મળશે ને એ પ્રાઇઝલેસ હોય. તમારું છોકરું એકદમ સ્ટ્રોંગ થશે. સાયકોલોજી પણ એવી થઈ જાય, સાયકોલોજી એકદમ સ્ટ્રોંગ થઈ જાય. બાળકને ખબર ના હોય, તમે એને જે કરાવો એ કરવાનું છે. હા બસ. બાળકને થોડી ખબર હોય મને આમાં ઇન્ટરેસ્ટ છે, નાનું હોય ત્યારે. હા બસ. આ મારી ડોટરને મેં 2.5 વર્ષથી મોકલું છું, તો 2.5 વર્ષનું છોકરું અહીંયા ગ્રાઉન્ડ ઉપર 3 કલાક ઊભું રહી શકે એ બહુ મોટી વસ્તુ. એ મેન્ટલી એટલા સ્ટ્રોંગ થાય, ફિઝિકલી તો થાય જ, મેન્ટલી એનામાં એક સેટ થઈ જાય કે મારે જે વસ્તુ કરવાની છે એ કરવાની છે. તો એને રેગ્યુલર લાઈફમાં એ કામ આવે. મારે અમુક જે છોકરાઓ છે એમાં ડિસિપ્લિન આવે. સ્ટાર્ટિંગમાં રોજ રડીને જાય, બીજે દિવસ હસતું રડીને જાય, ઘરેથી પરાણે મોકલે. આ તો અત્યારનો જે ફેઝ છે આપણે વાત થઈ, ત્રીજો ફેઝ. તો ત્રીજા ફેઝમાં પાછા પેરેન્ટ્સ સ્ટ્રોંગ થવા માંડ્યા છે. અત્યારે પેરેન્ટ્સ મારી પાસે આવે, છોકરો રડે તો એમ કે વાંધો નહીં ભલે રડે સર, તમે કરાવો છો બિંદાસ, ભલે રોવે દુખે, અમે કંઈ વાંધો નથી અમને. તો એક બહુ સારો એક જોવા મળે છે સમાજમાં કે એટલા પેરેન્ટ્સ એટલા સ્ટ્રોંગ પાછા થતા જાય છે. કેમ કે એને બીજા બેબીઝ જોયા છે, અને પહેલાંની જનરેશન કે સાવ વીક થઈ ગઈ. સાવ વીક એટલે તમે એમ કહો ને કે બેટા આ તારાથી ન થયું તો એ લખતું સહન નથી થતું, રોવા મળે. ખીજાવાનું કે મારવાનું કે એને ફ્લેક્સિબિલિટી એ આખું સાઈડમાં વસ્તુ રહે. એને તમે નેગેટિવ બોલો ને કે આ તારાથી નથી થતું તો એને સહન નથી થતું, એનું રીઝન આપણે જ છે. આપણે એને ઓવર કેરિંગ કરવું. કોઈ વસ્તુમાં બધામાં બેસ્ટ જોઈએ, દોડીને દિવાલ સુધી પહોંચે ને કે વાહ બેટા વેરી ગુડ, શું વેરી ગુડ, એમાં કઈ છે જ નહીં. હા, ઓવર એપ્રિસિએશન બહુ ખરાબ છે છોકરાઓ માટે. એને પછી તમે એ કોઈની સાથે કમ્પેર કરે ને ત્યારે એને છે ને હર્ટ થઈ જાય ઈગો કે મારાથી કેમ નથી. મમ્મી તો એમ કહેતા બહુ બેસ્ટ છું તો અહીંયા કેમ. તો એ જ્યારે દુનિયામાં બહાર નીકળે ને ત્યારે ખબર પડે કે પેરેન્ટ્સ છે આપણને અત્યાર સુધી ઉલ્લું જ બનાવ્યા છે. વાહ વાહ કર્યું અત્યારે હા એ ટાઈપની મેન્ટાલિટી થઈ ગઈ છે કે બધાને જીતવું જ છે, જીતવું જ છે, હારવું ન છે, બધાને ફર્સ્ટ રેન્ક જોઈએ છે, ઇટ્સ નોટ પોસિબલ. એટલે એમાં સાફ દેખાય. હું તો 10 વર્ષથી ઓબ્ઝર્વ કરતો હોય છોકરાઓને, અને છોકરાઓ જ્યારે રડતા હોય ને મને પોતાને હું કોચિંગ કરીને ઘરે જાઉં ને એટલે મને આમ ગિલ્ટી થતું કે આને ખીજાણો તો બધું રિપીટ થાય માઇન્ડમાં. પણ એ જ્યારે એ અચીવ કરે ને કોઈ વસ્તુ શીખવાડું છે કે ફ્લિપ કરાવી તો ફ્લિપ થઈ જાય ને ત્યારે મને એટલી ખુશી થાય કે વાંધો નહીં વસૂલ છે, ભલે એને ખીજાણો કે એની સર્વિસ થઈ કે જે કંઈ હોય એ પણ વસૂલ લાગે કે વાંધો નહીં, છોકરું ખુશ થાય. અને એની મેન્ટલી એટલા સ્ટ્રોંગ થાય છે કે એક વસ્તુ અમે સમજો કે સ્પ્લિટ્સ છે, સ્પ્લિટ્સ કરાવી, આજે આટલું ખોલે છે કાલે આટલું, તો 1 મહિનાની પ્રોસેસ છે, 1 મહિના પછી મિનિમમ એટલું થાય એ લોકોને ખોલતા. તો એ બહારની લાઈફમાં રેગ્યુલર લાઈફમાં એની સ્ટડીવાળી લાઈફ છે કે રૂટીન લાઈફ છે એમાં એ મેન્ટલી એનું જે રૂટીન જે સેટ થઈ ગયું કે હું કોઈ પણ વસ્તુ કરું છું ને તો સ્ટાર્ટિંગમાં નથી થતું, એની પાછળ પડી જશે ને તો થઈ જશે. જેમ સ્પ્લિટ્સ મેં ચાલુ કરી હતી ત્યારે નહોતી થઈ, તો પરાણે કરતાં 1 મહિનામાં થઈ ગઈ. તો સ્ટડીમાં એવું કરશે કે આ મારાથી ન થયું
પણ વાંધો નહીં, હું એમાં કરતા રહીશ એટલે કરતા રહીશ. તો જે માઇન્ડ સેટ છે ને એ અત્યારથી એવો સેટ થઈ જશે, અને એ અમુક ટાઈમ પછી પ્રેક્ટિસ કરતું રહેવું પડે. એ જ્યારે મોટું થશે ને બાળક, ત્યારે તમને રિવોર્ડ મળશે કે અચ્છા મેં આને સ્ટ્રિક્ટ ટ્રેનિંગ દીધી છે, એ અત્યારે વસૂલ છે. અને ઓલું જે પેમ્પરિંગ વાળું છે એ અમુક ટાઈમ પછી તમને ગિલ્ટી થશે, અને પછી રિવર્સ નહીં થાય. એ રિવર્સ પ્રોસેસ નથી. એકવાર બાળક અમુક એજ ક્રોસ કરી જાય ને પછી એનું મેન્ટાલિટી સેટ થઈ જાય કે હું બેસ્ટ જ છું, એને તમારે ક્લેપ કરવી જ પડે. એ કાંઈ ન કરે, ખાલી એક જમ્પ કરે ને તો તમારે ક્લેપ કરીને વેરી ગુડ બેટા કેવું જ પડે, કેમ એની મેન્ટાલિટી સેટ થઈ ગઈ. ઘણી બધી વાતો તમારી પાસેથી સારી સારી જાણવા મળી, જે અમારી ઓડિયન્સને પણ મોટિવેટ કરશે. આ વર્ષનું જે મોટિવેશન છે એ બધું તમે આપી દીધું આજે. તો ઘણો સારો તમે ટાઈમ આપીને અહીંયા આવ્યા, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.